મોટા ભંડારીયા ખાતે અંદાજે 21.94 લાખના વોટરશેડના વિકાસના કાર્યોનું અને બાબાપુર ખાતે અંદાજે 25 લાખના ખર્ચે આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું। સમગ્ર વાત કરું તો રાજ્ય સરકાર દ્વારા વિકાસના કાર્યોની હાલમાં અમરેલી જિલ્લા પણ પ્રગતિના પંથ પર છે। ત્યારે અમરેલી કુકાવા વડિયા મત વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી તાલુકાના મોટા ભંડારીયા તેમજ બાબાપુર મુકામે વોટરશેડ અને આરોગ્યના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું। મોટા ભંડારીયા ખાતે ચેકડેમ પૂરો કરવાના તળાવ સહિતના 21.94 લાખના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 7 કામોનું ખાતમુહૂર્ત થયું હતું। જળસિંચનના આ કાર્યો સંપન્ન થવાથી આસપાસના વિસ્તારોના પાણીના તળ ઊંચા આવશે અને કૃષિકારો તેમજ સ્થાનિકોને સિંચાઈના પાણીનો લાભ મળશે। અમરેલી તાલુકાના બાબાપુર મુકામે અંદાજે ₹25 લાખના ખર્ચે તૈયાર થનાર આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું હતું। નાગરિકોને આરોગ્યની સેવાઓ ઘર આંગણે મળી રહે અને નાયબ મુખ્ય દંડક વિકાસના કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને સુનિશ્ચિત કરવા માટે સંબંધિતોને સૂચન કર્યું હતું। રાજ્ય સરકારના છેવાડાના માનવી સુધી વિવિધ યોજનાઓના માધ્યમથી વિકાસ કરવામાં આવી રહ્યો છે। આ કામો સંપન્ન થવાથી સુખાકારીમાં વધારો થશે। આ કાર્યક્રમમાં નાના ભંડારીયા તેમજ બાબાપુર મુકામે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સરપંચ તેમજ પદાધિકારીઓ તેમજ ગામના આગેવાનો સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી।